સાવલી તાલુકામાં પશુ ચરાવતા રમણ રાઠોડિયા નામના વૃદ્ધની નિર્મમ હત્યાનો ચકચારી કેસ વડોદરા ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. જિલ્લા એસપી સુશીલ અગ્રવાલના જણાવ્યા મુજબ 17 જુલાઈના રોજ માથાના ભાગે લાકડીના ફટકા મારી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ટેકનિકલ અને માનવીય સૂત્રોના આધારે તપાસ કરી પોલીસે 17 વર્ષીય કિશોરને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીને દમણ ફરવા જવું હતું. પરિવારે આપેલા નાણાં સિવાય હજુ 600 રૂપિયા ખૂટતા હોવાથી તેણે વૃદ્ધની હત્યા કરી બકરાઓની ચોરી કરી હતી. આ બકરા ખાટકીને વેચી તેણે 9,300 મેળવ્યા હતા. હાલ સાવલી પોલીસે કિશોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જોતા રહો વિશ્વ ભારત ન્યૂઝ. ગઈ 17 જુલાઈ 2026ના રોજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક ડેડ બોડી મળેલ હતી, જેના અનુસંધાને પોલીસ દ્વારા એક મર્ડરની FIR રજીસ્ટર કરવામાં આવી હતી. મરણ જનારનું નામ રમણ રાઠોડિયા, ઉંમર 66 યર્સ, 66 વર્ષીય એક વડીલ હતા, જેમના માથાના ભાગમાં ઈજાના દ્વારા આ મર્ડર કરવાની હકીકત સામે આવી હતી. પ્રાથમિક દૃષ્ટિકોણથી તપાસ કરતા ત્યાં આખા સીન ઓફ ક્રાઇમની પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું અને પોલીસે શંકાસ્પદ લાકડી જેના ઉપયોગ કરીને આ મર્ડર ઉપજાવવામાં આવ્યું હતું તે પોલીસે સીન ઓફ ક્રાઇમના પંચનામા દરમિયાન અને તે વિગતવારની એને કબજે કરીને અક્યુઝ સુધી પહોંચ્યા છે. આ મર્ડર જો છે તે એક 17 વર્ષીય કાયદાના સંઘર્ષમાં આવેલ દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ પ્રસ્થાપિત થાય છે કે બાળકને દમણ ફરવા માટે થોડા ઘણા બધા પૈસાની આવશ્યકતા હતી. એને નવા કપડાં અને બૂટ ખરીદવાની ઈચ્છા હતી. જો જ્યારે એમના પરિવારજન દ્વારા એમને પૂરતા પૈસા નહીં આપવામાં આવ્યા તો એ જ્યારે પોતે ત્યાં બકરા ચરાવવા માટે ગયો અને આ વિક્ટિમને સામેથી જોઈને એમનું મર્ડર કરવામાં આવે છે અને એમના જો વિક્ટિમના ઘેટા બકરા હતા એમાંથી 2 ઘેટા બકરા એમના દ્વારા બીજા ખાટકીને ત્યાં વેચીને 9,300 રૂપિયાની અંદર એ બકરા વેચેલા હતા અને પોલીસ દ્વારા એના પછી એમના દ્વારા નવા કપડાં, નવા બૂટ કબજે કરવામાં આવે છે. એવિડન્સીસની અંદર પોલીસ દ્વારા પેલી લાકડી કબજે કરવામાં આવી છે. એના સિવાય જો આરોપી છે એમના બનાવના દરમિયાન પહેરેલા કપડાં પણ જેમના ઉપર બ્લડ સ્ટેન્સ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે અને એના અલાવા ટેકનિકલ પુરાવાઓની અંદર પોલીસ દ્વારા બીજા કોલ ડેટા અને ટાવર ડમ્પ એનાલિસિસથી પણ આ હકીકતનું ભેદ ઉકેલવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.